સર્કલો અને બગીચાનું શહેર એટલે ભાવનગર કહેવામાં આવે છે, ત્યારે એક બગીચો આજે એટલો વિવાદમાં આવ્યો છે કે જેમાં લાખો ખર્ચાઈ ગયા પરંતુ બગીચો બન્યો નથી। ભાવનગર શહેરમાં 5 વર્ષ પહેલા પૂર્વ શિક્ષણમંત્રી ભાવરીબેન દવેના હસ્તે ભરતનગર ગુજરાત હાઉસિંગ બોર્ડની 11,000 ચોરસ મીટર જમીનમાં બગીચો બનાવવા માટે ખાતમુહૂર્ત કરાયું હતું, જ્યાં લાખો રૂપિયા ખર્ચ્યા હોવા છતાં બગીચો તૈયાર થયો નથી, જેને પગલે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે। મહાનગરપાલિકા હવે જમીન હાઉસિંગ બોર્ડની હોવાનું કહીને જવાબદારીમાંથી છટકી રહી છે, ત્યારે સ્થાનિકોની માંગ છે કે બગીચો પૂરો કરવામાં આવે। મારું નામ જોશી છાયાબેન રાજલભાઈ છે। હું શનિ જ્યોતમાં રહું છું અને અમારી સામે આજે બગીચો જે છે છેલ્લા 5 વર્ષથી તેની કામગીરી બંધ છે। તેના હિસાબે અનેક પ્રકારના ન્યુસન્સો ત્યાં વધી રહ્યા છે। અસામાજિક તત્વોનું પ્રમાણ વધતું જાય છે દિવસે ને દિવસે, જેથી અમને ત્યાં એની તકલીફ અમારા ફ્લેટ પર પણ પડે છે અને આ કામગીરી શા માટે રોકાય છે એની અમને જાણ નથી અને જ્યારે નેતાઓ આવે છે ત્યારે ત્યાંથી લોકોને હટાવી દેવામાં આવે છે, પણ જ્યારે નેતાઓ જતા રહે છે ત્યારે પાછા એ કામ એનું શરૂ થઈ જાય છે। મારું નામ જાનવી દવે છે। અમે અહીંયા શનિજ્યોત ફ્લેટમાં રહીએ છીએ। છેલ્લા 5 વર્ષથી અહીંયા બગીચાનું કાર્ય બંધ છે। તેની સાથે સાથે અહીંયા દેવી પૂજકો પણ દબાણ કરીને બેઠા છે। એ લોકોને જરા પણ સેન્સ નથી। તેઓ સવારને સાંજ ને રાત્રે સતત ત્રાસ કરે છે, જાહેરમાં શૌચક્રિયા કરે છે અને સતત ગાળોનો અવાજ આવે છે। તો પોલીસને મારી નમ્ર વિનંતી છે કે અહીંયા જરૂરથી ચેકિંગ કરે અને મહાનગરપાલિકાને મારી વિનંતી છે કે અહીંને દબાણ દૂર કરે। બોલું ઈલા યોગેશભાઈ ચંદારાણા, સરનામું શનિ જ્યોત ફ્લેટ, ભરતનગર ચોકડી, લાલા બાપા ચોક। ને અમે અહીંયા શનિ જ્યોત ફ્લેટમાં અમે 17 વર્ષ ત્યાં રહીએ છીએ, પણ 5-6 વર્ષ ત્યાં વિભાવરીબેને જ્યારથી આ ગાર્ડનનું ઉદ્ઘાટન કર્યું છે, શરૂઆત થઈ ગઈ છે, પણ આટલું કરી અને મૂકી દીધું છે એનું કારણ અમને સમજાતું નથી। એક જાગૃત નાગરિક તરીકે અમે જવાબ માંગીએ છીએ કે એનું કારણ શું, અને કોઈ કારણો કોઈ અંગ ઓલા રાજકીય કારણોસર બંધ થયું છે તો અત્યારે જે અમારે ન્યુસન્સ છે, જે ઝૂંપડાવાળાનું છે, પછી બીજા રાહદારીઓનું છે, બધાનું અમને ન્યુસન્સ, અમે અહીંયા જુવાન દીકરીઓ અહીંયા ફ્લેટમાં રહે છે તો જેમ તેમ ગાળો બોલે છે અને ટોયલેટ કરી આમ સામે બેઠા હોય ટોયલેટ કરવા તો અમારે બહાર નીકળવું, ગેલેરીમાં થોડુંક નીકળવું હોય તો મુશ્કેલ થઈ જાય છે। તો અમને એવો પ્રશ્ન મનમાં ઉદ્ભવે છે એક જાગૃત નાગરિક તરીકે કે આ પ્રધાનમંત્રી કે મુખ્યમંત્રી આવે ત્યારે જ આવું બધું હટાવવાનું, અમારે અત્યારે નહીં કઈ। તો અમને એક જાગૃત નાગરિક તરીકે અમે બધા ફ્લેટના સભ્યો અમે જવાબ માંગીએ છીએ કે આનું અમને સુધારો કરી અને અમને અહીંયા ક્લીન કરાવો।